નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતમાંથી સાયબર યુગનો હજી એક ચોંકાવનારો કિસ્સો સામે। વોટ્સએપ ગ્રુપમાં એડ કરી બનાવટી વેબસાઇટ લિંક મોકલી શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું। અને જો ગુનાની વિગત જાણીએ તો છેતરપિંડીની રકમ 14,60,000 રૂપિયા। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે આ ગુનો નોંધ્યો। ભારતીય કલમ BNS 2023 હેઠળ 318(4), 336(2), 338, 336(3), 340(2), 61(2), 3(5) અને IT એક્ટ 2008 કલમ હેઠળ 66D પકડાયેલા આરોપીઓની વિગત જાણીએ તો પુણેથી થઈ છે ધરપકડ સુનિલ કિશન શિંદેની, જેની ઉંમર છે 40 વર્ષ અને જે લોની પૂનાનો રહેનાર છે, અને વિક્રમ સુરેશ શેટ્ટી, જેની ઉંમર છે 36 વર્ષ, જે શિકારપુર પુણેનો રહેનાર છે। આરોપીઓના ઇન્ડસ IND બેંક ખાતામાં ફરિયાદીના 9,50,000 ટ્રાન્સફર થયા હતા। આરોપીઓએ પોતાના બેંક ખાતાની કીટ સાયબર ફ્રોડ કરવા માટે અન્ય નાસ્તા ફરતા આરોપીઓને આપી હતી। NCCRP પોર્ટલ પર ચેક કરતા આ બેંક ખાતાઓ વિરુદ્ધ દેશભરમાં અન્ય 7 ફરિયાદો અને કુલ રકમ જોવા જઈએ તો 4,68,27,429 ના ફ્રોડની વિગતો મળી આવી છે। હવે જોવાનું રહ્યું પોલીસ આના પર કઈ રીતની કાર્યવાહી કરે છે। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। કેનેડાના વર્ક પરમિટ અથવા વિઝા કરાવી આપવાની વિશ્વાસ આપી અને ઓનલાઈન જે ફરિયાદી છે એમની સાથે સંપર્ક કરી એમની પાસેથી 7 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરનાર જે મુખ્ય આરોપી અમિત સોની છે એમને સાયબર ક્રાઇમ સુરત શહેર પોલીસે મોહાલી પંજાબ ખાતેથી ઝડપી પાડ્યું છે। એમાં જે આરોપી છે એમનું નામ અમિત સોની છે અને સાયન્ટિફિક ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની એક ફર્મ મોહાલી ખાતે ચલાવતો હતો 2 વર્ષ સુધી 24 અને 25માં, અને મોટે ભાગે લોકોને ઓનલાઈન મતલબ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરતો હતો અને પછી એમને કહેતો હતો કે તમારે અગર વર્ક પરમિટ જોઈએ છે અથવા તો કેનેડાનું વિઝા જોઈએ છે તો હું કરાવી આપીશ, અને આ કહીને પછી ફોર્જ્ડ વર્ક પરમિટો મોકલતો હતો અને વિઝા ક્યારેક આપ્યું નથી। અને આ બાબતની છેતરપિંડીની ફરિયાદ સુરત શહેર સાયબર સેલ ખાતે નોંધવામાં આવી હતી, જેની અત્યારે ડિટેક્શન કરવામાં આવ્યું છે। અને આ સિવાય જે આરોપી છે એમની સામે ગાંધીનગર અને રાજકોટમાં પણ ફરિયાદ મળી આવેલ છે, જેમાં NCCRP કમ્પ્લેન્ટ્સ છે એમના અકાઉન્ટ પર, અને ટોટલ આપણું જે કેસ છે એમાં 7 લાખનું એમને છેતરપિંડી કરી છે।